બીજા પ્રાણીઓને ભૂખ લાગે, ખાઈ લે. હિંસક પ્રાણીઓ છે, મારીને ખાઈ લે, કારણ કે એનું મેટાબોલિઝમ એ રીતનું છે, એના શરીરની રચના એવી છે. એ માંસાહારી છે પ્રાણી. કુદરતે જીભથી પાણી પીનારા જે પ્રાણીઓ છે એને માંસાહારી બનાવ્યા છે, અને હોઠથી પાણી પીનારા જે પ્રાણીઓ છે એને શાકાહારી બનાવ્યા છે. ગાય, બળદ, ભેંસ, હરણ, બકરા બધા હોઠથી પાણી પીવે છે, શાકાહારી પ્રાણી છે. સિંહ, વાઘ, ચિત્તા આ બધા જીભથી પાણી પીનારા પ્રાણીઓ છે, એ માંસાહારી છે. તો મનુષ્ય નામનું જે પ્રાણી છે એ કઈ કેટેગરીમાં આવે? વેજીટેરિયન એનિમલ છે કે નોન વેજીટેરિયન એનિમલ છે? તો મનુષ્ય નામના સો કોલ્ડ બુદ્ધિમાન પ્રાણીએ પોતાની જાતને પ્રશ્ન કરવાનો કે હું જીભથી પાણી પીઉં છું કે હોઠથી? તરત જવાબ મળી જશે. આપણે કૂતરાની જેમ, સિંહની જેમ, વાઘની જેમ જીભથી પાણી પીએ છીએ? નહીં, આપણે હોઠથી પાણી પીએ છીએ. ગ્લાસ હોઠે માંડ્યો, હોઠથી પાણી પીધું. એનો મતલબ એમ કે બાય લો ઓફ નેચર, પ્રકૃતિના કાયદા પ્રમાણે મનુષ્ય નામનું પ્રાણી વેજીટેરિયન એનિમલની કેટેગરીમાં છે. એને માટે સૌથી શ્રેષ્ઠ છે શાકાહાર. બીજા બધા પ્રાણીઓ નેચરલ લો છે એનો ભંગ કરતા નથી, પણ મનુષ્ય નામનું બુદ્ધિમાન કહેવાતું પ્રાણી કુદરતના કાનૂનનો ડગલે ને પગલે ભંગ કરે છે. માંસાહાર એટલે શું? પચેલા ખોરાકને પાછો પચાવવો. ઇટ ઇઝ રીડાઇજેશન ઓફ ડાયજેસ્ટેડ ફૂડ. માંસ એટલે શું? ડાયજેસ્ટેડ ફૂડ. જે પ્રાણીઓનું માંસ ખાય છે લોકો, એ પ્રાણીઓનું માંસ એ પ્રાણીઓએ કરેલા આહારથી બન્યું છે. એમણે જે આહાર કર્યો એ પચ્યો, એનાથી માંસ બન્યું. અને માણસ જો એ માંસ ખાય તો પચેલા આહારને ફરીથી પચાવે છે. રીડાઇજેશન ઓફ ધ ડાયજેસ્ટેડ ફૂડ. અને પરિણામે અનેક પ્રકારના રોગોની સંભાવના રહે છે. So by law of nature, human being is categorized as vegetarian animal. પણ કુદરતના આ નિયમનો મનુષ્ય ભંગ કરે. મનુષ્ય શરીર શાકાહાર માટે બન્યો છે, એના માટે ઉચિત. માંસાહારી પ્રાણીઓના દાંત અને જડબાની રચના જુદી હોય. કોઈ કાળે મનુષ્યને જ્યારે આ સમજણ નહોતી ત્યારે મનુષ્ય માંસાહાર કરતો હતો. પણ જેમ જેમ સમજણ એની ડેવલપ થઈ, જેમ જેમ એણે સૃષ્ટિનું નિરીક્ષણ કર્યું, એનો અભ્યાસ કર્યો અને એને સમજાણું કે કુદરતે મને શાકાહારી પ્રાણીની કેટેગરીમાં મૂક્યો છે, તો હું શાકાહાર કરીશ.